લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યાલય થાનગઢમાં 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ગણિત વિજ્ઞાન પ્રયોગ પ્રદર્શનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર થાનગઢમાં 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ગણિત વિજ્ઞાન પ્રયોગ પ્રદર્શનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આજે 28મી ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ હોવાથી શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર થાનગઢમાં ધોરણ 5 થી 8ના બાળકોને પારુલ દીદી, જ્યોતિ દીદી, રમા દીદી, કોકિલા દીદી અને ધર્મિષ્ઠા દીદીના માર્ગદર્શન મુજબ 1 થી 10ના વર્ગો આકાર શહેરો, સરવાળાની રમતો, કુદરતી ખેતર, સ્વચ્છ ભારત, આપણું થાનગઢ શહેર, ડેમ પ્રોજેક્ટ, સૂર્યમંડળ, ચંદ્રમંડળ, પોલ્યુશન વર્કિંગ, આદિત્ય L1, પવન ઉર્જા, ટપક સિંચાઈ, પવનચક્કી, ચંદ્રગ્રહણ જેવા પ્રોજેક્ટ પ્રયોગો ગણિતના પ્રોજેક્ટ ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓએ પોતાની આગવી સૂઝબૂઝથી બાળકોએ બનાવીને પ્રદર્શનમાં રજૂ કર્યા હતા. આજે સવારે 8:15 ગણિત વિજ્ઞાન પ્રયોગ પ્રદર્શનમાં પાર્થરાજ સિંહના દાદીમાં આનંદબા તેમજ કાવ્યાંજલિબાના મમ્મી અંજનાબા પરમારના હસ્તે ગણિત વિજ્ઞાન પ્રયોગ પ્રદર્શન સવારે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તેમજ તેમના હસ્તે દીપ પ્રાગટ્ય વિધિ પણ કરવામાં આવી હતી. આજના ગણિત વિજ્ઞાન પ્રયોગ પ્રદર્શનમાં લાયન્સ માધ્યમિક આચાર્ય ગણ તથા થાનગઢની શાળાના આચાર્ય સ્ટાફ, થાનગઢના નગરજનો, ધોળેશ્વર મહંત શ્રી મહેશપુરી બાપુ તથા થાનગઢના પત્રકાર ટીમ જયેશભાઈ મોરી, ચંદુભાઈ પ્રજાપતિ, ભગીરથભાઈ ધંધલ, આકાશભાઈ મકવાણા, લાલાભાઈ મારુ તથા લાયન ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટના થાનગઢના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કીર્તિભાઈ મહેતા, પ્રમુખ શ્રી સુરેશભાઈ સોમપુરા તથા વાલીગણ, વિદ્યાર્થીગણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. 1500 લોકોએ આ કાર્યક્રમ નિહાળ્યો હતો. ગણિત વિજ્ઞાન પ્રયોગ પ્રદર્શનમાં 90 બાળકોએ ભાગ લીધો હતો, જેમાં 45 કૃતિઓ રજૂ કરાઈ હતી. ખરેખર આજે વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી બાળ વૈજ્ઞાનિક બનીને ધોરણ 5 થી 8ના બાળકો દ્વારા પ્રયોગો રજૂ કરીને વિશ્વ વિજ્ઞાન દિવસ સાર્થક કર્યો હતો. પ્રયોગ પ્રદર્શનના અંતે વિદ્યાર્થીઓને પ્રમુખશ્રી તથા મેનેજિંગ ટ્રસ્ટીશ્રીના હસ્તે પ્રમાણપત્ર, અભ્યાસ સામગ્રી કીટ આપીને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગણિત વિજ્ઞાન પ્રયોગ પ્રદર્શન પ્રધાન આચાર્ય શ્રી હસમુખ ગુરુજી તથા સહપ્રધાન આચાર્ય શ્રી રાજેન્દ્ર ગુરુજી તથા શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર પરિવાર થાનગઢ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. રિપોર્ટર જયેશભાઈ મોરી. મારી સ્કૂલનું નામ છે શ્રી સરસ્વતી વિદ્યા મંદિર. મારી સ્કૂલમાં આજે વિજ્ઞાન મેળો હતો. એમાં મેં ગણિત વિભાગમાં ભાગ લીધો છે. તો મેં બનાવ્યું છે સરવાળાની રમત વિશેનો પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટમાં નાના બાળકો રમે તો તેમને સરવાળાની ગણતરી કરતા જલ્દી આવડે છે. અહીંયા 6 છે, અહીંયા 7 છે. તો હું પહેલામાં 6 મોતી નાખીશ. 1, 2, 3, 4, 5 ને 6. હવે હું આમાં 7 મોતી નાખીશ. 1, 2, 3, 4, 5, 6 ને 7. તો કુલ કેટલા થયા હું આ બોક્સમાં ગણું છું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13. તો મારા સરવાળાની આ રીત અને રમત બંને મેં તમને દેખાડી દીધું. આભાર તમારો. નમસ્કાર. લાયન્સ ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરના બાળકો દ્વારા ધોરણ 5 થી 8ના 90 બાળકો દ્વારા 45 કૃતિ રજૂ કરવામાં આવી છે. ગણિતના અવનવો કોયડા દ્વારા, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર દ્વારા, એ પ્રયોગ દ્વારા જાણે કે વિજ્ઞાનના પ્રયોગો દ્વારા સુંદર મજાની કૃતિઓ રજૂ કરી છે. જેથી કરીને વાલી અને માર્ગદર્શન દ્વારા, દીદીના માર્ગદર્શન દ્વારા એ સુંદર મજાના પ્રયોગો રજૂ કરવામાં આવ્યા છે. અને એ 28મી ફેબ્રુઆરીની વાત કરીએ તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી જ્યારે સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર કરી રહ્યું હોય ત્યારે એ બાળકો સુંદર મજાના પ્રયોગો દ્વારા ગણિત વિજ્ઞાન પ્રયોગ પ્રદર્શન રજૂ કરી રહ્યું છે. ત્યારે એ બાળકોએ તન મન ધનથી એટલે સુંદર મજાના એ પ્રયોગો એના સમય સજ્જથી એ કાર્યક્રમની અંદર સફળતા મેળવી છે. ત્યારે સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરના બાળકોનો
જે કંઈ પણ સમય સહયોગ દ્વારા એક કાર્યક્રમ રજૂ કર્યો છે ત્યારે સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર એ બાળકોને એ ભેટ અર્પણ કરવા માટે સારા મજાના એને જે કંઈ પણ અર્પણ કરવા માટે પ્રમાણપત્ર દ્વારા અને ઇનામો દ્વારા અને અભ્યાસ સામગ્રીથી એને જે કંઈ પણ ભેટ કરીને એને સજ્જ કરવામાં આવે છે. એ બદલ સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર એને ખૂબ ખૂબ એ કંઈ પણ સિદ્ધિ મેળવી છે એ બદલ એને શુભેચ્છા આપે છે. એ બદલ અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. નમસ્કાર, મારું નામ વિજયસિંહભાઈ નંદાણી છે. હું શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરની શાળામાં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં ગણિત વિજ્ઞાન પ્રયોગ પ્રદર્શનનો મેળો યોજાયો હતો. તેમાં મેં આજે ભાગ લીધો હતો અને આજે હું મારા પ્રયોગ વિશે થોડું સમજાવવા માંગુ છું. મેં અહીંયા આજે જળ શુદ્ધિકરણનો પ્રયોગ બનાવેલો છે, જેમાં ગંદુ પાણી સર્વદા મોટા પાણા, નાના પાણા અને રેતી અને રૂ દ્વારા પાણી શુદ્ધ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો કે આ ગંદા પાણીને આટલા સુધી શુદ્ધ કરી આપે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણે દૂષિત પાણીને શુદ્ધ કરીને આપણા ઉપયોગમાં લઈ શકાય છે. અને આ છે બીજો પ્રયોગ, જેનું નામ છે ટપક સિંચાઈની પદ્ધતિ. ટપક સિંચાઈની પદ્ધતિમાં પાણી છોડના મૂળ સુધી ટીપે ટીપે પહોંચે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણે ખેડૂતોને તેનો પ્રોત્સાહન આપી શકીએ છીએ અને આપણા દેશમાં જળતંગી જેવી પાણીની અછતની સમસ્યાઓ છે તે આપણે દૂર કરી શકાય છે.